નમસ્કાર દર્શક મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। જગતના તાત પર કેટલી ગાપ। અમારી પાસે પૈસા નથી, નાણાં ધીરના ઠેકેદારો રાહ જોવા તૈયાર નથી, લેણદારો ધમકી આપે છે, બેંકની લોન ભરાય એમ નથી અને અધિકારીઓ જવાબ આપતા નથી। અમે ન્યાય માટે કોની પાસે જઈએ? અમે શું કરીએ? અમારો પાક યાર્ડ સુધી પહોંચવાની સ્થિતિમાં પણ નથી। તમારે ફરજિયાતપણે ટેકાના ભાવની ગેરંટી આપવી જ પડશે। તમારી નિષ્ક્રિયતાને કારણે હું આજે આત્મહત્યા કરવા મજબૂર બન્યો છું। આ એક ખેડૂતની વ્યથા છે। વિશ્વમાં ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હોવાના મસ્ત મોટા દાવાઓ થાય છે। વિકાસ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર શોર ચારે બાજુ જોરશોરથી સંભળાઈ રહ્યો છે, પણ પડદા પાછળ મારા દેશનો આ ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે। એક તરફ કુદરતી આફતો, બીજી તરફ ખાતર બિયારણોના ભાવમાં બેફામ વધારા, આ સમગ્ર ડુપ્લિકેટ બિયારણો અને એમાં ખેડૂત દેવામાં ડૂબી રહ્યો છે। આ જ કારણ છે કે ભારતમાં ખેડૂતોની આત્મહત્યાના કેસ વધી રહ્યા છે। ઉભા પાક પણ નષ્ટ થઈ રહ્યા છે। ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ પણ છીનવાઈ રહ્યો છે। ઘાસચારાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। આ જ કારણ છે કે દેશમાં દર કલાકે એક ખેડૂત આપઘાત કરી રહ્યો છે। રોજના સરેરાશ 30 જેટલા અંદાજે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર 2022માં દેશભરમાં લગભગ 11,290 ખેડૂતોએ આપઘાત કર્યા છે। પ્રજાકીય સુવિધાને બદલે પોસ્ટરો પાછળ પૈસાનો ધુમાડો થાય છે, તો બીજી બાજુ ખેડૂતોને પૂરતું ખાતર, વીમો કે ભાવ પણ મળતા નથી। માવઠાના માર વચ્ચે એક પછી એક સિઝન બરબાદ થઈ રહી છે। માવઠાનો માર અને દેવાનો ડુંગર એટલો મોટો ચક્ર ફરી રહ્યો છે કે મારા દેશનો ખેડૂત આજે સંપૂર્ણપણે કચરાઈ ગયો છે। મિત્રો, ગઈકાલે રાજકોટના આણંદપર ગામે રહેતા આઘેડ વયના ખેડૂતે આત્મહત્યા કરી લીધી। બેડી નજીક અડાણા ગામની સીમમાં આ ખેડૂતની વાડી હતી ને વાડીમાં આવેલ ઝાડ પર જ ગળફાંસો ખાઈ તેણે આપઘાત કરી। આ વર્ષે વાડીની ઉપજ સારી ન આવતા આર્થિક ભીંસથી કંટાળી ખેડૂતે પગલું ભર્યું છે। મૃતકનું નામ ખીમજીભાઈ તેજાભાઈ પરમાર છે। ગત વર્ષે તેમણે પોતાની 2 પુત્રી અને પુત્રના લગ્ન પણ કરાવ્યા હતા। બીજી બાજુ આ વર્ષે ખેતીમાં ઉપજ સારી મળી નહીં અને આખરે દેવાના બોજ હેઠળ દબાયેલા ખેડૂતે આપઘાતનું પગલું ભર્યું। નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અનુસાર 2022માં ખેતી સાથે સંકળાયેલા લોકોની આત્મહત્યાના કારણે મૃત્યુમાં સતત વધારો થઈ રહ્યો છે। 2021થી આંકડામાં 3.7%નો 2022 સુધીમાં વધારો થયો છે। એટલે દિવસે ને દિવસે ખેડૂતો આપઘાત કરતા જાય છે। મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં તમે બધા ગોઠવાઈ ગયા હશો, મને પૂરો વિશ્વાસ, પણ એક મારે આપ સૌને અપીલ કરવી છે। સૌ ખેડૂત ભાઈઓ, ખેડૂતના સગા સંબંધીઓ, તમે કંઈ પણ કરો પણ આપઘાત ન કરો। આપઘાત છે ને અમારા કાળજા વીંધી નાખે છે। સિસ્ટમની સામે અત્યારે લાચાર હોઈએ આપણે। 5-25 દિવસ, 2 વર્ષ, 5 વર્ષ દિવસ સારા આવશે, પણ આપઘાત કરવું એ ઉકેલ નથી। મિત્રો, બહુ પીડા ત્યારે થાય છે। એક પંક્તિ ખૂબ છે, તુલસી આए गरीब की कबू न खाली जाए, मुए ढोर के चामसे लोहा भस्म। હું સરકારોને, હું નેતાઓને, હું સત્તાધીશોને કહેવા માંગીશ કે એક ગરીબની બદદુઆ છે ને તમારા તમામ સિંહાસનો હલાવી દેવા માટે કાફી છે। તમે આજે તમારા શહેનશાહો માનતા હશો અને ચૂંટણીઓ જીતવી કે કાર્યકર્તાઓની ફોજ ઉભી કરી એનાથી ઈશ્વર રાજી નથી થતો। એનાથી મારો અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક રાજી નથી થતો। મિત્રો, આપણો ભારતનો ઇતિહાસ છે।
એલેક્ઝાન્ડર સિકંદર, આપણે તો હિન્દુસ્તાનની વાત કરીએ છીએ, પૂર્ણ વિશ્વ ઉપર રાજ કરતો હતો. અને એલેક્ઝાન્ડર સિકંદર જ્યાં પણ જતો તો જીત મેળવીને આવતો હતો. અને એ સિકંદર જ્યારે, કારણ કે ઈશ્વરની કાનૂનની કિતાબમાં ક્યારેય લાગવગ નથી કે ક્યારેય ચૂક નથી થતી. યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ તમે બેઠા હો, આજે તમારી પાસે મારી પાસે પાવર હોય, પાવરનો જેટલો ઉપયોગ કે દુરુપયોગ કરવો એ કરી શકીએ છીએ. સિકંદરની એટલા માટે વાત કરું છું કે પૂર્ણ વિશ્વ પર જે સિકંદર રાજ કરતો હતો, એ સિકંદર જ્યારે બીમાર પડ્યો, અને બીમાર પડ્યો પછી વલખા મારે છે, જીવી શકાય એમ નથી. અને એ સિકંદર એની માને કહે છે કે અમ્મી જાન, मेरा आखिरी टाइम आ गया. અને એમણે એને છેલ્લી ઘડીએ, જયારે સાહેબ મૃત્યુ સૈયા ઉપર તમે પડો છો ને, કોઈ પણ નેતા હોય એને કેટલીક બૂચ મારી હોય, મેં સાંભળ્યું છે કે છેલ્લી ઘડી એને બધું અફસોસ બહુ થતો હોય છે કે મેં ખેડૂતોના ખાઈ ગયા, ગરીબોના ખાઈ ગયા, રાશનના ખાઈ ગયા, શ્રમિકોના ખાઈ ગયા, જમીનો હડપ કરી લીધી, છેડે પીડાતો હોય છે. સિકંદરને પણ એમ થયું, ઘણી કેટલા કતલે આમ એમણે રાજો જીતવા માટે, દેશ જીતવા માટે એને કર્યું હતું. પણ છેલ્લે એને અફસોસ થયો, એટલે એને એની મમ્મીને એવું કહે છે, અમ્મી જાન, જબ મેરા જનાજા નિકલે ना तो मेरा दोनों हाथ खुला रखना. અને સાહેબ જનાજો નીકળ્યો સિકંદરનો, એમની ઈચ્છા પ્રમાણે બે હાથ ખાલી રાખવામાં આવ્યા હતા. અને એવું કહેતો ગયો હતો કે સિકંદર જેવો સિકંદર જો ખાલી હાથે ગયો છો તો હે મંત્રી રાવ, હે નાના મોટા અધિકારીઓ, મારે એટલા માટે આ પીડાથી કહું છે કે ખેડૂતનો દીકરા તરીકે આજે મારે વાત કરવી છે કે તમારી ઈશ્વરના દરબારમાં કોઈ હેસિયત નથી. 5, 25, 2 વર્ષ 5 વર્ષ સત્તા કદાચ તમને મળી ગઈ હોય, પણ તમે આ દેશના, આ રાજ્યના ખેડૂતના માલિક નથી. અને એ સિકંદર જેવો સિકંદર ખાલી હાથે ગયેલો છે આ ધરતી ઉપરથી. અને એવા તો સેંકડો દાખલાઓ છે. આજે મારે એટલા માટે કેવું છે કે રાજકોટના આનંદપર ગામે ખેડૂત આપઘાત કરે છે. દેશમાં દર કલાકે નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડાનો જો અભ્યાસ કરીએ તો દર કલાકે ખેડૂત આપઘાત કરે છે. સેના આપણે વાજા વગાડીએ છીએ, 75 વર્ષની આઝાદી, અને છતાંય જો તમે આપણા ખેડૂતોની હાલત સારી ન કરી શક્યા તો ધિક્કાર છે આ સત્તાઓને, આ સત્તાધીશોને. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે અમારા ખેડૂતોમાં એકતા નથી. અમે જ્ઞાતિ, જાતિ, ધર્મમાં વહેંચાયેલા છીએ, આ હકીકત છે. અમને એ ખબર નથી કોણ સારો છે અને કોણ ખોટું છે. અમે આજે પણ પાક વીમો નથી મળતો છતાંય તમને ચાહીએ છીએ, આજે પણ આપઘાત કરી છતાંય તમને ચાહીએ, તમને મત આપીએ છીએ. એ અમારી અમને નથી સમજણ. આજે પણ મારે ખેડૂતોને મારે હાથ જોડીને વિનંતી કરવી છે. પીડા ખૂબ થાય છે. અહીંયા હું તમારા ભાઈ તરીકે કહું છું ફરીથી કે વિશ્વાસ રાખો, ટાઈગર અભી જિંદા હૈ. આજે નહીં તો કાલે પરિસ્થિતિ સુધારશો. એક દિવસ પણ ઈશ્વર, કારણ કે ભગવાન ઉપર તમારે મારે વિશ્વાસ રાખો. એની ઈચ્છા હશે ત્યારે થશે, અને હશે તો થશે, નહીં તો નહીં થાય. પણ આપણે એવું પગલું શું કામ ભરીએ સાહેબ, નબળું? દુઃખ સાથે કેવું પડે છે. પણ મિત્રો, આજે પ્રશ્ન લઈ લઈએ આપણે. બધા લોકો આ પ્રશ્ન નોટ કરે. છેલ્લે હું નામ બોલીશ. શંકરાચાર્યજીએ સ્થાપેલા 4 મઠ પૈકી એક ગુજરાતમાં આવેલા છે. તે ગુજરાતના કયા સ્થળ છે? એ સોમનાથ, બી ડાકોર, શ્રી અંબાજી, ડી દ્વારકા. તમારા સાચા જવાબને વોટ્સઅપ નંબર 70 16 31 13 12 સ્ક્રીન ઉપર પણ છે, એમના ઉપર તમારું નામ અને ગામનું નામ ખાસ લખી અને મોકલી આપો. કાર્યક્રમના છેલ્લે હું આ નામો બોલીશ. મિત્રો, ખાતરની ખોટ, ખાતર માટે લાઈનો લગાડીએ,
બિયારણ નકલી મળે, પાક વીમો મળે નહીં, ગમે ત્યારે આકાશમાંથી ભગવાન આપણી ઉપર પાછો ઈશ્વર થોડો ઘણો કોપાયમાન થાય, ક્યાંક તો આપણી ભૂલ તો હશે, નહીં તો આવા દિવસો ન આવે. 50-53 લાખ ખેડૂતો છે અને એ ખેડૂતો જયારે પાણીની અંજળી હાથમાં રહી અને પ્રતિજ્ઞા લે, આજથી હું મારો ખેડૂત, મારા ખેડૂતનું ભલું કરનારને આગળ કરીશ, તે દિવસે સાહેબ ગુજરાત નહીં હિન્દુસ્તાનમાં ડંકો વાગી જશે. તમે વિચાર કરો, ડ્રાઈવરો કોઈને ખબર નથી, ઘણા ચેનલો વાળા તો મને બહુ દુઃખ સાથે હિન્દી મારે એમાં પડવું નથી, એવું ચલાવતા હતા કે આ હડતાળો કેટલી યોગ્ય ને, તો ડ્રાઈવરો પાસે સત્તા શું છે, સત્તા શું છે હડતાળ નો કરે? પણ હડતાળ કર્યું, શંખનાદમાં આપણે કાર્યક્રમ કર્યું અને અત્યાર પૂરતું એ કાનૂન અટકાવ્યું છે, અત્યાર પૂરતું લાગુ નથી કર્યું. જોજો, આ તો ભાઈ માલધારી વિરુદ્ધનો કાયદો હતો, જે આમ તો ગાયોના નામ બહાનું હતું, પણ ગૌચરો દબાવી દીધા. ગાયો જાય ક્યાં? રસ્તા ઉપર જ આવવાની. રસ્તા ઉપર આવે એટલે કે અમે આ ગાયો એક્સિડન્ટ કરે છે. ગાય માતા માં, મારે એક વિનંતી એ પણ કરવી છે, આપણે પશુ પક્ષી પાડીએ, કૂતરા પાડીએ, કૂતરાને ગાડીમાં બેસાડીએ, મને વાંધો નથી, પણ ગાય માતા આપણી સંસ્કૃતિ છે મિત્રો. આપણે જૂના જમાનામાં આપણી મમ્મી, દાદા, દાદી રોટલા રોટલી બનાવીએ ને એટલે એક ગાયની એના માટે રાખતા હતા. આ સંસ્કૃતિ આપણી ખતમ થઈ ગઈ અને ધીરે 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 એટલા માટે આ વૃદ્ધાશ્રમો વધવા માંડ્યા છે. પણ મારે જે વાત કરવી છે, જવાન ફિલ્મ હમણાં જ થોડા સમય પહેલા મેં સીન બહુ અદભુત છે. એક ખેડૂત લોન લે છે, લોન ભરાતી નથી, બેંક વાળા આવે છે, એમની ઉપર નોટિસો ઉપર નોટિસ આવે છે, તમારી મારા ઘરે આવી હશે, અને એમની દીકરી છે એ સરકારી પરીક્ષાની તૈયારી કરે છે અને દીકરી બહુ પરેશાન છે, એટલે દીકરીને બસમાં મૂકવા જાય છે ને ખેડૂત એ દીકરીને કહે છે બસને ચડાવતા, બેટા તું ચિંતા ના કરતી, તું પાછી આવીશ ને ત્યાં સુધીમાં હું આ બેંકમાં જે મારા ઉપર કર્જ છે ને એની વ્યવસ્થા કરી લઈશ. દીકરી પરીક્ષા આપવા જાય છે, પરીક્ષા આપી અને દીકરી પાછી ગામના પાદરમાં ઉતરે છે બસમાંથી. ઉતરતા હવે ભીડ જુએ છે અને ભીડ ની બાજુમાં જાય છે તો દીકરીના શરીર ઉઠી ગયું, કારણ કે એનો બાપ એ વૃક્ષ ઉપર ટીંગાઈ ગયો હતો. દીકરીએ કીધું, બાપુજી તમે એટલા માટે આ કીધું હશે કે હું ફરી વ્યવસ્થા કરી લઈશ, હું એટલા માટે આપને કહી રહ્યો છું. આજે પણ ગઈકાલ પરમ દિવસની ઘટના, આ રાજકોટના એક ખેડૂત આપઘાત કરી લીધું છે, કોઈના પેટનો પાણી નથી. તમારી મારી ઉપર મોત છે. યાદ રાખજો, અધિકારીઓ, નેતા હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી, જેને પણ છે, અને તમે એ વિભાગના ન હો તો એનો અર્થ એ નથી તમે ગુજરાત ઉદ્યોગો માટે વાઇબ્રન્ટ કરી શકો છો, તમારા ખેડૂત માટે કેમ વાઇબ્રન્ટ નથી કરી શકતા? પણ કેનાર કોણ સાહેબ? કોણ કહે, કોણ સાંભળે? ઠીક છે, આ તો પીડા છે, રહેવાતું નથી એટલે સાચું બોલીએ છીએ. પણ એક બીજો કે આ આખામાં એક નેતાનું, આ જવાન ફિલ્મમાં નેતાના 12,500 કરોડ રૂપિયા નેતાએ બેંકમાંથી લોન લીધી ને એના માફ કરી દે છે ઉદ્યોગપતિના, અને ખેડૂતોનું માફ નથી થતું. આપણે પણ આજે પણ લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિના માફ થયા છે, ખેડૂતોના નથી થયા, અને એટલા માટે ખેડૂતો દેવાના ડૂબા. મને એ નથી સમજાતું કે જે વ્યક્તિ ચાર્ટર પ્લાનમાં ભરે છે એને 5,000 કરોડ રૂપિયા માફ કરો છો, એને શું જરૂર છે? અમારા 25-50,000 તો માફ કરો, પણ નહીં થાય. ખેર, આપણે જ્ઞાતિ જાતિ ધર્મમાં વહેંચાયેલા પડ્યા છીએ. ખેર, 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. 4 મહાનુભાવોને હું મહેશભાઈ પંડ્યા, આમ તો હા બોલો, આમની ઉંમર જ નથી લાગતી, એકદમ આમ નાના છોકરા છે એવી રીતે. વાહ, આજે મહેશભાઈ મને હું ઘણા સમય પછી મળી રહ્યો છું. જી, થેન્ક યુ. બરાબર છે. બિપિનભાઈ દેસાઈ છે, ખેડૂત આગેવાન છે, મધુભાઈ ધોરાજીયા અને નાગજીભાઈ ભાયાણી, 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આમ થોડુંક હસતા રહેવી એટલે શું છે, મજા આવે. બિલકુલ, દર્શકોને પણ મજા આવે
મહેશભાઈ હું જોઉં છું ત્યારના આ જ ઉંમરમાં છે. ખાય છે શું આપણે ખબર નથી, ઘંટીનો લોટ જ હશે. સાત્વિક સાત્વિક ભાઈ બરોબર છે. પણ નાગજીભાઈ તમારી પાસે આવવા માંગીશ કે ખેડૂત આપઘાત કરી રહ્યા છે. ખાતરની લાઈનમાં ખેડૂત લાગે, બિયારણ પૂરું ખેડૂતને મળે નહીં, બિયારણના સમયે ઊંચા ભાવ હોય, પછી ઉપજ આવે, ઉપજમાં પણ ખેડૂતને એપીએમસી માં લાઈનો લગાડીને વેચવા જવું પડે, એમાં ભાવ ન મળે, ખબર ન હોય ભાવની. આ સ્થિતિમાં શું આ બધું થઈ શું રહ્યું છે? ઈશુદાનભાઈ, આપ ખેડૂતોની સતત ચિંતા કરતા હો છો, મને પણ ખ્યાલ છે. હવે આને આપણે આખું અર્થકારણ ખેતીનું છે ને એ એક સમજવાનો વિષય છે. મેં 2017 થી ગૂગલ ઉપર આપણી બધી સિસ્ટમોનો 3 વર્ષ સુધી અભ્યાસ કર્યો ઈશુદાનભાઈ, અને એમાં અમુક વસ્તુ મને જે ધ્યાનમાં આવી છે એમાં આપનું ધ્યાન દોરું છું, અને ખેડૂતોને પણ કદાચ એ વસ્તુ સમજમાં આવે તો ભવિષ્યમાં તમે જેમ આશા રાખો છો એવું સારું થઈ શકે. પહેલી વાત તો આજે મેં એક યુટ્યુબ ઉપર સવારમાં આપણા ગુજરાતી ખેડૂત પોર્ટુગલમાં ગયેલા અને ત્યાં ખેતી કરતા હતા અને બહુ ખુશીથી અને સારી સારી વાત કરતા હતા કે ભાઈ અહીંયા ખેડૂતો બહુ ખુશ છે એમ, અને વાતાવરણ એન્વાયરમેન્ટ સરકાર તરફથી અને ત્યાંનું મને સરસ છે, એટલે ખેડૂતો ખૂબ સારું કમાય છે એમ. એટલે એને તો ત્યાં સુધી ઓફર કરી કે એક જ ખેડૂતો એક જ વર્ષમાં કરોડપતિ થઈ જાય. તો મને થોડીક ઇંતજારી થઈ કે કેવી સિસ્ટમ હશે. હવે મેં એક વસ્તુ જોઈ હતી કે ભાઈ ખેડૂત યાર્ડમાં જાય, ઈશુદાનભાઈ 20 રૂપિયાના કિલો ઘઉં વેચે, એ લોટ બજારમાં લેવા જાય સામાન્ય પબ્લિક તો 40 રૂપિયાની થઈ જાય. ચણા 45 રૂપિયાના કિલો વેચાતા હોય તો એનો લોટ ચણાનો લેવા જાવ તો 90 રૂપિયા થઈ જાય. હવે મારું કહેવાનું એ મતલબ છે કે એમાં એવું બધું શું થઈ જાય છે કે એના હિસાબે કિંમત ડબલ થાય છે. એટલે આખો હિસાબ મેં કર્યો તો એવું લાગ્યું કે જે યાર્ડમાં ખેડૂતોને 1960 માં એપીએમસી નો કાયદો આવ્યો હતો ત્યારે બરાબર હતું. એનું કારણ શું હતું કે ગામડે નગર શેઠો હતા અને ખેડૂતોનો બધો માલ જાંગડ લઈ લેતા અને એ આખો વર્ષ એ લોકો એના પૈસા વાપરતા અને એના ખેડૂતોને ફાયદો નહોતો. અને કડ કરાતા એટલા બધા હતા, રાંધવા જે તોલ માપમાં પેલા લગાડવામાં આવે તોલવામાં એ બધા કિલો ને તો કડ આવતી એને. એટલે એ બધું કૃષિ આગેવાનો એ દૂર કર્યું અને એપીએમસી નો કાયદો આવ્યો. એપીએમસી ના કાયદાનો મેં સાહેબ અભ્યાસ કર્યો છે તે વખતે, તો એમાં આપણે ગુજરાત ને મહારાષ્ટ્ર ભેગું હતું, મહાગુજરાત, ત્યારે એક કમિટીને એક સત્તા આપવામાં આવેલી કે ભાઈ આપણે જેમ શેર બજારમાં સર્કિટ નીચે જાય અને એને બ્રેક કરવામાં આવે તો એ કમિટી ભાવ નીચે જતા હોય તો ખેડૂત કમિટી રોકી શકે. એ કાયદો મહારાષ્ટ્રમાં રહ્યો, અહીંયા આપણે રહ્યો નથી. હવે અર્થકારણની વાત કરું તો ખેડૂતને 2 તકલીફ પડે. એક તો માની લો કે માવઠા થાય કે બીજું ત્રીજું થાય, પાક નિષ્ફળ જાય, અનિયમિત વરસાદ થાય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, એ બધી ખેતીને બહુ નુકસાન કરે. હવે આ વર્ષે તમે જોયું બધું વાવાઝોડા 15 દિવસે માવઠા, તો એ બધું ક્લાઇમેટ ચેન્જ છે ને, એ તો હવે આવતા ભવિષ્યમાં તો ખેડૂતોને ભયંકર પરેશાન કરી મૂકશે. જો આ સમયે સરકાર ચોક્કસ નીતિઓ નહીં બનાવે ને તો ખેડૂતોને બહુ મુશ્કેલી પડશે. હવે પાક વીમા યોજનાની વાત કરું તમને કે 2 દિવસ પહેલા મને આઈઆઈટી ના એક એન્જિનિયરની કંપનીનો ફોન આવ્યો ઈશુદાનભાઈ. હવે એ લોકો સેન્ટ્રલ ગવર્મેન્ટ વતીથી સર્વે કરે છે, તો એનું એવું કહેવાનું છે કે ગ્રાસરૂટ લેવલ પર શું થઈ શકે એવું એમને મને ભલામણ કરવાનું સૂચન કર્યું. એટલે મેં એમને વાત કરી કે ભાઈ એક તો ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખી અને તમે આ વાત કરો જે વીમા યોજના હતી એ વીમા યોજના ખરાબ નથી ઈશુદાનભાઈ, તમને ખબર છે, મને રતનસિંહને બધાને ખબર છે. હવે એ વીમા યોજનામાં પ્રીમિયમ ગુજરાત સરકારનું અને કેન્દ્ર સરકારનું એ વીમા યોજનાનું જે પ્રીમિયમ જતું હતું એ વીમા કંપનીઓ અડપ કરી જતી હતી. એની જે અમલીકરણની જે કાયદા હતા એમાં કઈક ફોલ્ટ પાડી અને એનો કઈ પૂરો અમલ નતો થતો. જો એની પહેલા એક વાત કરું તમને, આ વીમા યોજના આવી એ પહેલા કોંગ્રેસ વખતમાં પણ સરકાર વીમા યોજના દાખલ કરી હતી, પણ ત્યાં ફરક એ હતો કે વીમા નિગમ હતું ગવર્મેન્ટનું, એટલે પૈસા છે ને પડ્યા રહ્યા સરકાર પાસે ત્યાં ખેડૂતને મળે.
આ તો વચેટિયા ખાઈ જાય ને કંપનીઓ ખાઈ જાય. એટલે એક તો મેં તેનું સૂચન ઈ જ હતું કે ભાઈ તમે વીમા નિગમ બનાવો, સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી જે કૃષિ ખાતામાંથી જે નાણું સીધું ધીરવામાં આવે છે એ તમે તમારી પાસે રાખો, અને ખેડૂતોને તમે જયારે આ વસ્તુ બને ત્યારે સીધે સીધું ડીબીટી દ્વારા એને ખબર જ હોય કે આઈટી નો યુગ છે, આ એનો યુગ આવી ગયો છે, ક્યાં ખેતરમાં કયું વાવેતર થયું છે એ એના સર્વે કરીને ફટાફટ એના ખાતામાં નાખી દો, તો આ ખેડૂતને મરવાનો વારો નહીં આવે. અને આ યુગમાં તમે પરદેશમાં બધે ખેતીમાં જુઓ, હાવ તમે જૂનવાણી ઢબે આ બધું કરો છો. તમે વાત હાવ સાચી કરી, ખેડૂતની તાકાત જ નથી. 8 વીઘાનો ખેડૂત વાડીએ જાય કે સરકારે પાછળમાં જાય. સરકારને આ પોલિસીઓ લાવવી જોઈએ. એટલે ખાસ તો અર્થકરણ સુધારવામાં આવે તો જ આનો ઉકેલ છે. હવે બીજી વાત કરું સાહેબ, ખેડૂતને 62 મારી ગણતરી એપીએમસી ના વાડામાં પૂરવા માંગે. હું બહુ સ્પષ્ટ અને જવાબદારપણે આ વસ્તુ કહી રહ્યો છું. એપીએમસી ના વાડામાં પૂરવામાં આવ્યો, એપીએમસી જે તે વખતે બરાબર હતું, પણ પછી જે કાર્ટેલો થઈ એ કાર્ટેલો ખેડૂતોનો માલ લઈ લે અને આખા વર્ષ દરમિયાન નફા છે. આનો આ પૈસા કોણ ખાઈ જાય છે? વચેટિયાની વ્યાખ્યા હો તો આ સંગ્રહ કરો સાહેબ. એનો એક બહુ સરસ ઉપાય હતો. 2012 એક કાયદો આવ્યો સાહેબ કે ગમે તે વેરહાઉસમાં ખેડૂતનો માલ પીડ્યો હોય તો એના ઉપર 80% લોન સરકાર અત્યારે પણ બંધાયેલી છે. અને એની સાહેબ એના જે વ્યાજ લાગે ને એમાં 6% 5% સરકાર હાલની તબક્કે વ્યાજ રાહત આપી રહી છે. તો એનો લાભ તો બધા વેપારીઓ લે છે, ખેડૂતો તો કોઈ લેતા નથી. ખેડૂતોને વાડીએ ને ગોદામ બનાવવા છે સાહેબ, એમાં કોઈ ખેડૂત માલ ભરી અને એની ઉપરથી લોન લઈને ના કરતો હોય. તકલીફ શું છે આખી કે આપણે જે માલ વાવીએ, નાગજીભાઈ આપણે જે માલ વાવીએ, હા વાત કરી શકું? હા હવે થોડું ઉભા રહો, એક બીજાનો ટર્ન લઈ લઈએ, પછી થોડુંક રાખો બીજા માટે પણ વાત જે નાગજીભાઈએ કહી કે તમે ઉદ્યોગો માટે એટલી ધ્યાન આપો. માન લો કે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત થઈ રહ્યું છે, વાંધો નથી, સારું છે, પણ કેટલી સહાય તો આપો છો. અધિકારી સામે ઉદ્યોગપતિઓ પાસે જાય છે કે તમારે શું શું જોઈએ છે, કે વીજળીમાં રાહત જોઈએ છે, આમાં રાહત જોઈએ છે, આમાં રાહત જોઈએ. ક્યારેક અમારા ખેડૂતને રાહત આપો ક્યારેક. અને અમે કાંઈ નથી જોતું, અમને ભાવ તો પૂરા આપો. અને એ ભાવ 10 વર્ષ પહેલા કપાસના ભાવ હતા મિત્રો, 2014 ની વાત કરું, 1800 રૂપિયા કપાસના મને ભાવ હતા. આજે 1300 રૂપિયા કપાસના ભાવ છે. ખેડૂત જીવે કઈ રીતે? અને છતાંય ખેડૂતો ખબર નહીં કેમ જાગતા નથી યાર. મને એ નથી સમજાય છેલ્લા 20 વર્ષમાં ડેમ કેટલા બન્યા ડેમ? પીડા ખૂબ છે. ઠીક છે મધુભાઈ, તમારી પાસે આવવા માંગીશ. ખેડૂતો ઉદ્યોગપતિઓને સહાય આપે છે એનો વાંધો નથી, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન છે. ઇઝરાયેલ ટેકનોલોજીમાં ગજબનું છે, છતાંય ખેડૂતમાં ઇઝરાયેલની ખેતી આજે વિશ્વમાં વખાણાય છે. અને ઇઝરાયેલ જેવા દેશમાં જમીન નથી તો 3-4 લેયર કરીને માળિયા કરીને અહીંયા વાવીને ઉપજ લે છે. અને આપણે જમીનો આટલી પડી છે, કોઈ જમીન વ્યવસ્થિત કરતા નથી, ધ્યાન નથી આપતા. આપણે કોઈ કૃષિ વાઇબ્રન્ટ કરતા નથી. આપણે મગફળી ઉત્પન્ન થાય એ પહેલાના ભાવ નથી. એટલે ખેડૂત આપઘાત કરે છે. કાલ કે પરમ દિવસે ખેડૂતે પાછું આપઘાત કર્યું. દર કલાકે દેશમાં એક ખેડૂત આપઘાત કરે છે. મધુભાઈ, ઈશુદાનભાઈ, આમાં ખરેખર આપણે જોઈએ તો આ જે કઈ થઈ રહ્યું છે એમાં ટોટલી 100% આયોજનનો અભાવ છે. હું આપને એક જ દાખલો આપું છું કે આપણે વાઇબ્રન્ટ કરીએ છીએ અને એ ઉદ્યોગો માટે, એ જ રીતે ખેડૂતો માટે આપણે કશું કરતા નથી. અને જે છે એમાં પણ એક જ રાતની અંદર એક જ કલમના ખોદે આપણે પરેશાન કર્યા છે. એનો દાખલો છે કે આજે ડુંગળી છે, તો ડુંગળી આજે મારી પાસે ફિગર છે કે 2001 થી આપણે ગુજરાતના પોર્ટ ઉપરથી આપણા નિકાસ કરીએ છીએ. ગુજરાતના પોર્ટ ઉપરથી 7 આજે પોર્ટ આપણી પાસે છે, તેના પરથી આપણે નિકાસ કરીએ છીએ. અને મેક્સિમમ આપણે લગભગ 12-13 લાખ ટન આપણે નિકાસ કરેલાના ઉડાન છે. અને એની સાથે એ ચાલુ વર્ષે આપણે જોઈએ તો ઓક્ટોબરની અંદર એ રિસ્ટ્રિક્શન મૂકી દીધું. હવે જે એવરેજ આપણે નિકાસ કરીએ છીએ એ સતત આપણે નિકાસ કરીએ જ છીએ, તો એના એવરેજના 1/3 ને પણ 1/4 25% નિકાસ આપણે જે કરીએ ઓક્ટોબર સુધીમાં 25% નિકાસ થાય અને ત્યાં રિસ્ટ્રિક્શન મૂકી દીધો. અને એક જ રાતની અંદર જે ભાવ 800 રૂપિયા હતા એ 800 રૂપિયાના
એ 500 રૂપિયા 600 રૂપિયા થઈને ઉભા રહ્યા. એટલે એક મણે 200 રૂપિયાનો ખેડૂતોને ખોટ ગઈ. આજની તારીખમાં જે ડુંગળીના ભાવ છે એ 500 રૂપિયાની આજુબાજુ છે. એટલે આપણે ગણતરી કરીએ કે 200 રૂપિયા એક મણે 200 રૂપિયાની ખોટ આજે ખેડૂતોને ગઈ, તો એક હેક્ટરે 25 ટન ને બદલે આપણે 20 ટન આપણે લઈએ. એક હેક્ટરે 20 ટન મગફળી ડુંગળી જો તૈયાર થતી હોય અને માર્કેટની અંદર મુકાતી હોય તો એ ખેડૂતોને એક મણે 200 રૂપિયા લેખે નુકસાન થાય. તો ટોટલી 2 લાખ રૂપિયાનું આજે નુકસાન એક ખેડૂતોને એક જ ભોદે એક જ મિનિટની અંદર જે કરી નાખ્યું. આ ખરેખર ખેડૂતો આઘાત ન કરે તો કરે શું? મારે ખેડૂતોને એ કહું છે કે આપણે સૌ એક સંગઠિત બનો અને જો તમારે મરવું છે તો આના આંદોલન કરી તમે મરશો ને તો એક શહીદનું તમને બિરુદ મળશે. પણ ખરેખર આજે ખેડૂતો જે છે ને વિભાજિત થયેલા છે. આજે ડ્રાઈવરોની હડતાલ હતી તો ડ્રાઈવરોની હડતાલના કારણે આજે પાટલે બારણેથી ઘણા ખેડૂતો આજે ડુંગળી વેચાણ કરવા માટે ગયા અને એક જ 2 કે 3 દિવસની અંદર આજે 100 થી 150 રૂપિયાનો આજે ભાવ વધારો આજે એ થયો. પણ એ ડુંગળી હડતાલના ટ્રક ડ્રાઈવરોના હડતાલના કારણે જો આ જ રીતે આપણે સંગઠિત રહેશો તો આજે ખરેખર આજે જે કઈ ભાવ આપણે નથી મળતા એ ભાવ આપણે મળી શકશે. બીજું ભાઈ નાગજીભાઈએ વાત કરી, સારી વાત કરી કે વેલ્યુ એડિશન માટે એ ખરેખર આજે 2 હેક્ટર કે 1 હેક્ટર જમીન ધરાવતો હોય એ ખેડૂતો આજે વેલ્યુ એડિશન કરવા જવા નથી. પણ ગામની અંદર જે સહકારી મંડળીઓ છે, ગુજરાતની અંદર 3000 સહકારી મંડળીઓ છે. આ સહકારી મંડળીઓ ફક્ત ને ફક્ત ખાલી એ ધિરાણનું કામ કરે છે અને એ ધિરાણનું કાર્ય કરી અને બેઠા નથી. તો આ સહકારી મંડળીઓને જ્યાં સારી મંડળીઓ છે ત્યાં આજે ખરેખર એ ઘંટીઓ જે કઈ વેલ્યુ એડિશનના સાધનો છે એ સાધનો ત્યાં ઉભા કરવા જોઈએ અને એને જોબ વર્ક કરી અને કન્ઝ્યુમર જે આજે કોઓપરેટિવ સોસાયટીઓ છે એને જ આજે માર્કેટિંગની અંદર આજે આવવું જોઈએ કે જેથી કરી ખેડૂતોને જે એ સારામાં સારા ભાવ મળી શકે. આજે તેલ છે તો તેલ જે આજે ખેડૂતોને જે ડાયરેક્ટ વેચે છે તો ડાયરેક્ટ વેચે ને એ 3000 રૂપિયા 3500 રૂપિયા મળે છે. પણ આજે શું જે 2 હેક્ટરની ખેતી કરતો હોય એ આજે શું સિટીની અંદર વેચવા જવાનું છે એ જઈ શકતો નથી. માટે સહકારી મંડળીઓએ આજે આગળ જોયું. ઈશુધન મને આજ પ્લેટફોર્મ ઉપરથી મહામંથનના પ્લેટફોર્મ ઉપર આજે ગુસ્કો માસોલના ચેરમેન શ્રી એ જાહેરમાં 2 વર્ષ પહેલા કહી ગયા કે ગુસ્કો માસોલની જે મિલ છે નેટવર્કનો પ્રોબ્લેમ છે માધુભાઈને. એક નાનકડા વિરામનો સમય થયો છે પણ મિત્રો એક મારે વિનંતી એ કરવી છે, બધા લોકો ખરાબ નથી હોતા ધરતી ઉપર. આસુરી શક્તિ હોય છે બૂચ મારવા વાળી, બરાબર છે, પણ દેવી શક્તિ હોય છે. મારે એ વિનંતી છે કે આપ જ્યારે જમવા બેસો ને, તમે ઉદ્યોગપતિઓ, નાના ઉદ્યોગપતિઓ, તમે અધિકારીઓ હો, તમે નોકરિયાત હો, મારી જેમ કમાતા હોઈએ થોડા ઘણા, તો જમવા બેસો ને તો જે રોટલો પીરસાય છે ને ભગવાનને એવી પ્રાર્થના કરજો, હે ઈશ્વર, હે અખિલ બ્રહ્માંડના નાથ, જે પણ ઈષ્ટદેવ માનતા હો, કે આને પસીનાથી રાત દિવસ મહેનત કરીને મારો ખેડૂત મારા માટે રોટલી આપી છે, રોટલો આપ્યો છે, એના દીકરાને ભૂખો ન શું, એની આપઘાત ન કરે એવી પ્રાર્થના તો કરજો ખાલી. વિરામ બાદ આવી જ ક્યાં જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક ઘટના એવી બની કે તમને મને હચબચાવી મૂકે. ગુજરાતની ઘટના છે. છોટાઉદેપુરના કોસિન્દ્રામાં એક વિદ્યાલયમાંથી એસટી તો છે નહીં, મોટાભાગે બંધ કરી દીધી હોય વિદ્યાર્થીઓ માટે. 7 વિદ્યાર્થીનીઓ ખાનગી પિકઅપ જીપમાં જાય છે અને પિકઅપ જીપમાં એ 7 વિદ્યાર્થીનીઓ સાથે 2-3 આસુરી શક્તિઓ એ પિકઅપ જીપમાં દીકરીઓની છેડતી કરતા હતા. વિચાર કરો. અને આખરે દીકરીઓ કૂદી ગઈ પોતાની આબરૂની ઇજ્જત બચાવવા માટે. આ દેશની આર્ય નારીની તમે સાહેબ પીડા જુઓ. જાય તો જાય ક્યાં? 100 में से 80 बेईमान फिर भी मेरा देश महान. આવા ડાયલોગો છે ને એ આવી આસુરી શક્તિઓ સાચી કરે ને આ ગુજરાત સરકારે સમજવું જોઈએ તાત્કાલિક ધોરણે. આમાં એક દિવસ બધા પગલા લેવાશે ને, ધારાસભ્યો જશે, સાંસદ સભ્યો જશે ને, તમારી પૂંજી નથી વગાડવી, એના માટેનો સોલ્યુશન લાવો. એસટી બસ ચાલુ થઈ જવી જોઈએ.
એના માટેની વ્યવસ્થાઓ થઈ જવી જોઈએ. દીકરી પાસે એક મોબાઈલ એવો હોવો જોઈએ કે ખાલી મિસ કોલ મારે ને, ખાલી બટન દબાવે 5 નંબરનો ને તમારે ત્યાં બાજુમાં જેમ 108 પહોંચી શકે ને એવી રીતે પોલીસ પહોંચી શકે એવી વ્યવસ્થા તમારી થવી જોઈએ. કરવું તો હા કરો, પણ સમજાવે કોણ? ઠીક છે, આજે એના ડરથી દીકરીઓ આજે કેટલીક ચાલતા ગઈ, તમે વિચાર કરો. એટલે આ બધી સ્થિતિઓ છે. ફરીથી આવીએ છીએ ખેડૂત માટે. ખેડૂત છે ને મિત્રો, ખબર નહીં પણ મારા પ્રાણ છે, અને મને એ પણ ખબર છે કે જે ખેડૂતો માટે લડું છું એ કદાચ મને ગાળો પણ આપે. તમારી ગાળો સર આંખો પર છે સાહેબ, મને એ ખબર છે. ભગવાન ઈસુ ખ્રિસ્તીને જયારે સૂડીએ ચડાવી દેવામાં આવ્યું ત્યારે ભગવાને ઈસુ ખ્રિસ્તીએ પરમાત્માને પાછું એવું કહે છે, હે પ્રભુ, આ લોકો નાદાન છે, આમને કોઈ સજા ન કરતો, એમને ખબર નથી એ શું કરી રહ્યા છે. એવા સેંકડો દાખલાઓ છે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, તમે જુઓ, ભગવાન કૃષ્ણ ઉપર પણ મણીના આરોપ મૂક્યો હતો કે તમે મણી ચોરી ગયા છો. આ દુનિયા છે, ધરતી છે, પણ છતાંય ભગવાન એવું કહે છે કે એમને ખબર નથી, તને તો ખબર છે, તું કર્મ કરતે જા, કરતે જા. અને એટલા એ આશાથી ઈશ્વર કરાવે ત્યાં સુધી કરીએ છીએ, પછી ઈશ્વર ઉપર બધું હોય છે. મહેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. ખેડૂતોનો 75 વર્ષ થયા. ઉદ્યોગપતિ કોઈ આંદોલન નથી કરતું, ઉદ્યોગપતિઓ આપઘાત નથી કરતા, ન કરે, સારી વાત છે, હું એને બિરદાવતો નથી, પણ લાખો ખેડૂતો મારા, એને છેલ્લા 20-22 વર્ષમાં કોઈ ડેમ મોટા બન્યા હોય, મને યાદ નથી, તમને યાદ હોય તો કહેજો. બ્રિજો બને છે શહેરમાં, સિટીમાં બનવા જોઈએ. માની લો કે અમદાવાદમાં એક પણ બ્રિજ છેલ્લા 20 વર્ષમાં ન બન્યો તો ત્યાં ટ્રાફિકની સમસ્યા શું હોય? તો મારે એ કહેવું છે કે પાણીની વ્યવસ્થાઓ આજે 3 ઉપજ મારો ગુજરાતનો ખેડૂત 75 વર્ષની આઝાદી બાદ નથી લઈ શકતો. એના ભાવ આપણે નથી આપી શકતા, એને સારું બિયારણ આપણે સરકાર તરીકે નથી આપી શકતા, એને સારું ખાતર નથી આપી શકતા, અને ખાતરમાં લાઈનો, અને છેલ્લે માલ વહેંચવામાં લાઈનો. શું સ્થિતિ? અને આ ખેડૂતો પાછા આપઘાત કરે છે. મહેશભાઈ. ઈશુદાનભાઈ, આપે કહ્યું કે 20 વર્ષમાં કેટલા ડેમ બન્યા. મારે એમ કહેવું છે કે નર્મદાના નામે ચૂંટણીઓ જીતી જવાય છે. 138 મીટરની ઊંચાઈ વધારીને વાહવાહી કમાઈ, પણ 18 લાખ હેક્ટરમાં સિંચાઈ કરવાની ક્ષમતા નર્મદામાં છે. ગુજરાત સરકારનો સામાજિક આર્થિક જે સમીક્ષા છે, બજેટ પ્રકાશન, એને હું કોટ કરું છું. એ એમ કહે છે કે 3.25 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થાય છે. તો સવાલ એ થયો કે તમે 138 મીટરની ઊંચાઈ લઈ આવ્યા અને ઢોલ પીટાયો, પણ સિંચાઈનું પાણી તો મારા ખેડૂતોને મળ્યું નહીં. અને કેગનો અહેવાલ એવું કહે છે કે જે ઢાળિયા બનાવવા જોઈએ એ નથી બન્યા, એટલે આ સમસ્યા છે. એટલે ખેડૂતોના જે પૈસા છે એ બીજે વપરાય છે. લાગણીઓ ઉશ્કેરવા માટે સરદાર પટેલ તો વિશ્વનો મહામાનવ હતો, એને કોઈ હાઈટ વધારવાની જરૂર નથી, એની તો ઊંચાઈ વિશ્વવ્યાપ્ત હતી. એના લાગણીમાં ખેંચાઈને નર્મદાનું બજેટ એની પાછળ વાપરવું લાગણી ઉશ્કેરવા માટે. અને સરદારે ક્યારે સ્વપ્નમાં આવીને કહ્યું કે મારું સ્ટેચ્યુ બનાવો, નહીં તો આ અપમાન તમે એટલે બદલો લો, એવું તો હતું નહીં. સરદાર તો જીવતા હતો આને આ લોકોને માફ ના કર્યા હોત. ઈશાનભાઈ, આપણે જે વાત કરી કે કરોડોની લોન માફ થાય છે અને કંઈ ખબર નથી પડતી, પણ જ્યારે 2000 રૂપિયા આપવામાં આવે છે તો કહે એક બટન દબાવ્યું અને 8000 કરોડ રૂપિયા ખેડૂતના સીધા ખાતામાં ગયા. મને એ સવાલ થાય કે આ પૈસા શું કામ આપો છો તમે? મારા ખેડૂતને મહેનત ના આપો ને. 2016માં મેં પ્રધાનમંત્રીને પત્ર લખેલો, કારણ કે પાર્લામેન્ટમાં એવું બોલેલા કે આ જે મનરેગાની સ્કીમ છે એ તો જીવતું હાડપિંજર છે અને એને હું જીવતી રાખીને ઢોલ પીટાઈશ તમારી નિષ્ફળતાનો. મેં પ્રધાનમંત્રીને બિરદાવ્યા, એમને કહ્યું કે આ મનરેગાની સ્કીમ તમે ના ફેરવી શકો. મારો ખેડૂત, નાનો ખેડૂત પોતાના ખેતરમાં મિલેટ વાવે, બાજરી, બંટો, બાવટી, નાગલી, કોદરી, રાગી, રાજગરો, અને એ ખેડૂત
એના પોતાના પૈસામાં જે વાવે અને એની મનરેગા સાથે જોડી દો તો ખેડૂતો આત્મહત્યા નહીં કરવી પડે. અને ઈશુદાનભાઈ, આજે 45% લોકો આ ગુજરાતના કુપોષિત છે, બહેનો અને બાળકો, કારણ કે એને પૂરતું પોષક તત્વો નથી મળતા. હવે જો આ ખેડૂત પોતાના જ ખેતરમાં આ જો મિલેટ વાવે અને સરકાર જો એના પૈસા આપે એના મજૂરીના, તો આ 2000 રૂપિયાની જે આમ ઉશ્કેર્યા છે લોકોને, મધ્યમ વર્ગના લોકો એમ કહે છે, શહેરના લોકો એમ કહે છે ઈશુદાનભાઈ કે અમારા ટેક્સના પૈસેથી આ ખેડૂતોને જલસા કરાવો છો. મારું એમ કહેવું છે કે ખેડૂત પોતે એના ખેતરમાં આ બાજરી, બાવટો, જુવાર, કોદરી, રાગી એ વાવે અને પોષક તત્વો મેળવીને લોકોને પણ આપે. અને હું એટલા માટે કહું છું ઈશુદાનભાઈ, 2013માં જ્યારે ફૂડ સિક્યુરિટી એક્ટ આવ્યું અને એમાં જોગવાઈ કરવામાં આવી છે કે પીડીએસ સિસ્ટમમાં આ રેશનમાં તમારે મિલેટનું ઉત્પાદનવાળું જો ખોરાક તમે આપો આ નાગરિકોને, તે એ સક્ષમ બને. અને આજે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં આજે ઘઉં અને ચોખા મુશ્કેલ છે, કારણ કે આજે ઠંડી નથી. જુઓ, હું સ્વેટર વગર બેઠો છું. હવે એવી સ્થિતિમાં ઘઉં ક્યાંથી થશે? વરસાદની અનિયમિતતા જે નાગજીભાઈએ વાત કરી એ હોય તો પછી ચોખા કેવી રીતે થશે? અને એવી વખતે આપણી જૂની જે છે આ બરછટ ધાન્યો મિલેટ એ કામમાં આવે. અને એ કદાચ માનો કે નિષ્ફળ જાય તો એનું જે ઘાસચારો છે એ આપણા પશુપાલન માટે કામમાં આવે. મારો સવાલ એ છે કે ખેડૂતો પર ઉપકાર કરવાની જરૂર નથી. 2000 રૂપિયા મેં આપ્યા, એક બટન દબાવીને 8000 કરોડ રૂપિયા સીધા ખિસ્સામાં ગયા. 19ના ઇલેક્શનમાં કોઈ પણ સર્વે કર્યા સિવાય આ પૈસા દરેક ખેડૂતને આપવામાં આવ્યા. એમાં તવંગર ખેડૂતો હતા. ભાઈ, તમે જે લાયકાત વાળા, પણ ઇલેક્શન નજીક હતું, ખેડૂતોને ખુશ કરવા હતા, એટલે અભ્યાસ ના કરી શક્યા, એટલે ટકેશેર ખાજી ટકેશેર ભાજી જેવું બધાને લાભ મળ્યો. એટલે આ જે નીતિ છે બરાબર નથી. આજે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં સાહેબ વધુ વરસાદ પડવો, ઓછો વરસાદ પડવો, ઠંડી વધુ પડવી, ગરમી વધુ પડવી, એ માટે જે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો છે રાજ્યની સરકારે અને કેન્દ્રની સરકારે, એમાં ખેડૂતોને પૂછ્યું છે ખરું? માલધારીને પૂછ્યું છે ખરું? માછીમારોને પૂછ્યું છે ખરું? માત્ર ને માત્ર પેરિસ એગ્રીમેન્ટમાં તમે સહી કરી આવ્યા છો અને મેં અગ્રેસર છે, વિશ્વગુરુ છે ક્લાઇમેટ ચેન્જના, એટલે મેં ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો. ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન એટલા માટે છે કે કુદરતી આફતમાં ખેડૂતોને જે નુકસાન થાય છે એ ભરપાઈ કેવી રીતે કરાય એના માટે છે. એટલે એ વિચારવાની જરૂર છે, પણ એવું નથી અને એટલે આ ચિંતા કરવી પડે છે. બિલકુલ. બિપિનભાઈ, પીડા એ થાય છે કે માની લો કે કદાચ ડેમ પણ નથી બનાવ્યા, માની લો કે મધ્યપ્રદેશ સરકાર કદાચ વચ્ચે ડેમો બનાવવાનું ચાલુ કરે તો નર્મદા ઉપર આપણે મોટા ભાગની નિર્ભર રહીએ છીએ. બીજી સ્થિતિ એ છે કે ખેડૂતોને ભાવ આપવાનું કોઈ કહેતું નથી. ભાવ આપવાથી એને એમ થાય મોંઘવારી વધી જાય. મોંઘવારી વધતી નથી ભાઈ. તમારી આજે પણ ડુંગળી, મારા અમદાવાદમાં અત્યારે ડુંગળી 50 રૂપિયા કિલો મળે છે, તો ખેડૂતને તો એટલા ભાવ મળતા નથી. તમારી સિસ્ટમ નકામી છે. બીજું, તમે ડેરીમાં પણ રહી ચૂક્યા છો. પશુપાલનમાં માની લો એક ડેરીમાં, અત્યારે મારું નામ નથી લેવું, ઈ ડેરીનું દૂધ બરોબર લીટરે 63-64 રૂપિયા છે. હે, ખેડૂતને ઈ 6.5% ફેટનું છે. 6.5% ફેટનું તમે જુઓ, 63 રૂપિયા ભાવ છે. એમાં પર્સ્યુરેશન, તમે ટ્રાન્સપોર્ટેશન, એ બધું તમે થોડું ઘણું ગણો તો રૂપિયા, 1.5 રૂપિયા, 2 રૂપિયા ચડી જાય. હાલો, પણ ખેડૂતને ફેટના કેટલા મળે છે? 6.5-7 રૂપિયા. અને 6.5 નો તો 42 રૂપિયા થયું. ક્યાં 63 રૂપિયા, 20 રૂપિયા? એમાં માની લો 2-5 રૂપિયા આમ તેમ થાય, તમે કરોડ રૂપિયા. અને બીજું કે અત્યારે મંડળીઓ, આ ડેરીઓ, આ બધામાં રાજકારણ ઘૂસી ગયું. મારે એમને વિનંતી છે કે ત્યાંથી તો રહેવા દો. ઠીક છે, આપણે ખબર નથી આપણે તો આ ખેડૂત આપઘાત કરી રહ્યો છે. પશુપાલન પણ ખેડૂત કરે, એને લોન આપવામાં આવે તો ઈ એક ઇન્કમ એની રોકડી થઈ જાય, એને જો વ્યવસ્થિત ભાવ આપવામાં આવે. અત્યારે ખોડ કપાસિયાના ભાવ મોટા છે, વધારે છે. સ્થિતિમાં કઈ રીતે કરવું? બિપિનભાઈ. સુદાનભાઈ, તમે જે વાત કરી, એકચ્યુઅલી આજની ડિબેટનો મુદ્દો પણ આ જ છે કે ભાઈ જગતના તાત પર કેટલી ઘાત. હવે ઘાત એટલે એને તો ડગલે ને પગલે ઘાત થઈ ગઈ છે. ખેડૂત જાય તો જાય ક્યાં? અત્યારે એને સિંચાઈની સગવડોનો અભાવ, રાતની વીજળી આવે છે, તમે એને જોજો ને રિસ્ક ફેક્ટર કેટલા, જોખમવાળા કામ, જંગલી જાનવરોનો ત્રાસ રાત્રે ખેતીમાં, ભાવ નહીં મળવાની ચિંતા. તમે કહ્યું કે અત્યારે કે ભાવ નથી મળતા, ભાવ નહીં, વાવે ત્યારથી ભાવ કેવો મળશે એનું ટેન્શન, અને એ દિવસથી વાવે ત્યારથી ચાલુ થઈ જાય કે ભાઈ આનું આ ટેન્શન. સરકારની નીતિઓનો અભાવ, જેમ હમણાં તમે ડુંગળીનો ઉલ્લેખ કર્યો
કે જ્યારે ડુંગળીનો ભાવ 2 પૈસા મળવાનું થયું છે સારી નિકાસ ઉપર પ્રતિબંધ. એટલે સરકારની નીતિઓના લીધે જેમ કે હાલમાં ડુંગળીની વાત થઈ એના લીધે એટલે ખેડૂતોને ઉત્પાદન ખર્ચની સરખામણીમાં ભાવો વધતા નથી. હવે એના લીધે દિવસે દિવસે ખેતી ખોટનો વેપાર બનતી ગઈ. વધેલા ખર્ચા એ લોકોના એટલા છે જેમ કે યુરિયા, ડીએપી ખાતરનો ખર્ચો, ડીઝલમાં ભાવ વધારો ને મજૂરી. સાહેબ ખેત મજૂરી આપ શું સમજો છો? ખેત મજૂરી સિઝનમાં 500 રૂપિયા રહ્યા છે. તમને નવાઈ લાગે કે કપાસની તમે હમણાં ઉલ્લેખ કર્યો કપાસના ભાવનો, કપાસમાં મજૂર કિલો ઉપર મજૂરી માંગે છે. સવારે ચાલુ કરે ભલે હું જમવા 15 મિનિટનો જ રસો કે કિલો ઉપર જાય એને 7 પડે 600-700 રૂપિયા મળે. હવે આ બધી વસ્તુ આટલી તકલીફ હોય પછી ખેડૂતને જાય તો જાય ક્યાં? આપઘાત કર્યા વગર બીજો કોઈ રસ્તો રહેતો નથી. આજે એના દેવા માફ કરવાની વાત આવે, તમે હમણાં કહ્યું કે ભાઈ આ લોકોનો થાય, સેમ વે ખેડૂતોને ડબલ ભાવ, ટેકાના ભાવ, આ જે વસ્તુ છે તમે હમણાં માલધારીઓનો ઉલ્લેખ કર્યો, દૂધના ભાવ, એટલે એ લોકોને બી તમે આજે દૂધમાં સબસિડી નથી. હમણાં મારા સરકારે લીટરે સબસિડી જાહેર કરી. તમને સબસિડી લીટરે 5 રૂપિયા રાજસ્થાન સરકારમાં પહેલા હતી, અત્યારે છે કે ખબર નથી, પણ મારું શું કહેવાનું હતું કે હવે ખેડૂત દૂધ છે એ ખેતીનો પૂરક ધંધો છે. ખેતી કરતો હોય, જોડે 1-2 ગાય ભેંસ રાખતો હોય, એનું પોતાનું ગુજરાન ચાલે, ઘરનું એનું કામ ચાલે. પણ એમાં બી જો એને પોષણક્ષમ ભાવ ના મળે તો ખેડૂત શું કરે છે? આજે તમે હમણાં જુઓ છો કે આ કબૂતરબાજીના આ બધા જે બધા ઉત્તર ગુજરાતમાં જે બધા બને છે એ કેમ નથી? ખેતીમાં મળતા નથી, પશુપાલનમાં મળતા, લોકો કે દેવું કરીને પછી એકવાર જઈએ પછી દેખા જાયગા. એટલે આજે આટલી જોખમ કરે છે કે આમે મરવું ને કે આમે મરવું. રોજગારી સૌથી વધુ તો ખેતીમાં જ છે ને. ઉદ્યોગો તો માનો 1000, 2000, 5000 આપી શકે, 50,000 આપી શકે. આ તો માનો મારા ગામની વાત કરું તો 300 ખેડૂતો છે, તો એ પાછા કેટલા મજૂરોને રાખે? 100%ની વાત છે, 100%. તો આપણો દેશ ખેતી પ્રધાન છે યાર, અને 2% ઉદ્યોગો પાછળ આપણે બધું પાથરી દઈ. લાલ છે, હું નથી કહેતો ઉદ્યોગો હોવા જોઈએ, બહુ જરૂરી છે, પણ સાહેબ આપણો દેશ ખેતી પ્રધાન છે ને, ખેતી પ્રધાન છે ને એટલે ટકે છે. પણ મને એક વિચાર એવો આવ્યો નાગજીભાઈ કે માની લો કે 5 ઉદ્યોગપતિઓએ આ ગુજરાત આખાની જમીન લઈ લીધી હોય અને અત્યારે 5 ઉદ્યોગો પાસે ડુંગળી હોત તો ડુંગળીનો ભાવ શું હોય, મગફળીનો ભાવ શું હોય, સમજવાની કોશિશ કરવી છે સંક્ષિપ્તમાં. બીજું આના ઉપાય શું? કારણ કે બહુ બધું લાંબુ કરશો તો પછી હવે ટર્મ પૂરો થઈ જશે. ઉપાય શોધી લઈએ. હા, ઉપાય છે 2 જ વસ્તુ છે કે જેમ જીઆઈડીસીઓ આવીને એવી રીતે 10 કિલોમીટરની ત્રિજ્યામાં રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવું જોઈએ. અને એ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખેડૂત એપીએમસી માં નહીં પણ ત્યાં લઈ જાય ત્યાં ક્લિનિંગ, ગ્રેડિંગ, સોર્ટિંગના કારખાના હોવા જોઈએ. અને એમાં માલ ક્લિનિંગ થાય, ગ્રેડિંગ થાય અને સોર્ટ થાય અને તૈયાર માલ વેરહાઉસમાં મુકાય અને વેરહાઉસની રિસીપ્ટ લઈ અને ખેડૂત એના પૈસા લઈ લે 80%, અને પાછો એને ધંધે ચડી જાય. જો સાહેબ આપણી તકલીફ ખેતીની શું છે કે એ કઈ વાવીએ ને એ કઈ પાકે, એટલે પૈસાની જરૂર હોય ને એ કઈ એપીએમસી માં આવે એટલે માલ અને પુરવઠાનો નિયમ કામ કરે, ભાવ દબાઈ જાય, જેની પાસે પૈસા છે એ સંગ્રહ કરી જાય, એ પૈસા કમાય. હવે આમાં કરવું જોઈએ ખેડૂતનો માલ જો રોકાય ને એના પૈસા લઈને છૂટો થાય ને એનો રસ્તો શું થાય કે 10 કિલોમીટરની ત્રિજ્યામાં જીએડીસી નહીં, ગુજરાત એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન હોવા જોઈએ. એમાં ખેડૂતનો પોતાનો માલ, મેં તમને વાત કરી ગ્રીન છોડ છે ને વેરહાઉસમાં મુકાય નહીં થાય. બીજી વાત મેં તમને પોર્ટુગલની વાત કરી કે નફો જે છે ને જે સામાન્ય પ્રજા મોંઘવારીથી પીછાય છે એનું કારણ શું છે કે વધારાનો કોઈ મેક્સિમમ કિંમત ઉપર કોઈ કાયદો નથી. એમઆરપી નો કાયદો છે 2006 માં આવ્યો તો મેં વાંચેલ છે કે ભાઈ અમુક સમય અમુક લિમિટ છે તમે વધારે એનો નફો ના લઈ શકો. હવે એ જો માંગણી કરવાની બાકીના પૈસા છે ને ખેડૂતના ખિસ્સામાં જાય. અને હજી એક વાત કરી દઉં ઈસુદાનભાઈ, વેર હાઉસ થી જ છોડાવવું જોઈએ. મારા છોકરો થોડા ઘરના પીડ્યા છે, મેં તૈયાર થયા એટલે હું ગયો મશીનરીમાં ચડાવ્યો, ક્લીન ગ્રેડ કર્યા, નો માલ મેં વેરહાઉસમાં મૂક્યો. ઈ માલ સરકારને જોતો હોય તો ત્યાંથી લે, મામલતદારને જોતો હોય તો ત્યાંથી લે, રિટેલરને જોતો હોય તો ત્યાંથી લે, હોલસેલરને જોતો હોય તો ત્યાંથી લે. આખા વર્ષમાં ખેડૂત હું મારું કઈ કે ભાઈ મારે 500 રૂપિયા સિવાય કોઈને આપવા નથી, એટલે આખા વર્ષમાં
₹500 તમને મળી જ જવાના 100% સાહેબ. બિલકુલ. આવી બધી સિસ્ટમો ઊભી થાય ને તો જ થાય. અને મધુભાઈ ને વાત કરી એ બાબતે હું આગળ વધું. મેં પોતે સાહેબ એક FPO ની અહીંયા વિસાવદરમાં ચલાવું છું. હા. અને મારી સાથે 350 ખેડૂતો. હવે સરકાર તો મને 3-4 કરોડ રૂપિયા આપવા માંગે છે કે ભાઈ તમે આને પ્રોસેસિંગ યુનિટ ઉભા કરો. પણ તકલીફ એ છે, ભાઈએ વાત કરી મહેશભાઈ એ પ્રમાણે માર્કેટિંગ ની. જો એને સરકારી યોજનાઓમાં સમાવેશ કરવામાં આવે, તૈયાર થયેલો માલ સરકારી યોજનાઓમાં ખેડૂતની સંસ્થા પાસે પરભારો લઈ જવામાં આવે. બિલકુલ. તમારો અવાજ પણ થોડો કપાય છે. માધુભાઈ, તમારી પાસે આવવા માંગીશ, શું કરી શકાય ખેડૂતો માટે? ઉદ્યોગો માટે આપણે બધું કરીએ છીએ, એટલું એનું 50% જો ખેડૂતો માટે કરીએ તો શું થાય? યશોદાનભાઈ, આજે ખરેખર ખેતી માટે અને રોજગાર માટે દરેક ક્ષેત્ર માટે જો આજે કરવું હોય ને તો કલ્ચર યોજના આપે જે કીધું કે મધ્યપ્રદેશની અંદર જો ડેમ બાંધે તો આપણું શું થાય, તો હું એ જ કહું છું કે એના વિકલ્પ માટે કલ્ચર પ્રોજેક્ટ છે. 2000 ની અંદર નાળિયેરી નાખેલું, 2022 પૂરો કર્યો હતો, છતાં આજે એને પાછળ કેમ ધ્યાન દેવાતું નથી એ સમજમાં નથી આવતું. એટલે કલ્ચર પ્રોજેક્ટ ને ખરેખર અમલમાં આવવો જોઈએ. 10 લાખ હેક્ટર જમીન, 10,55,000 હેક્ટર ની અંદર જે જમીન ની અંદર ઇરિગેશન થઈ શકે. સાથે સાથે આપણે સ્વામિનાથન કમિટી એમ પણ કહે છે કે જે જમીન તમારે બિન ઉપજાઉ છે, જે ખરાબો છે, જેની અંદર ખેતી થઈ શકતી નથી, એવી ખેતી પણ જમીનની અંદર તમે લાવી શકો. તો આજે નળકાંઠા ભાલનો છે, તેમજ ભાવનગર જતા જે સોલ્ટનો જે વિસ્તાર છે એ બધી જમીન આજે ખેતી નીચે લાવી શકાય. આજે ત્યાં આજે સોલ્ટના ઉદ્યોગો નાખીને આજે એ સોલ્ટને છેક વલભીપુર સુધી પહોંચાડ્યો છે. અને મુખ્ય કલ્ચર પ્રોજેક્ટ નહીં થવાનું કારણ આ જે છે ને સોલ્ટ ઉદ્યોગ છે, કારણ કે એ ઉદ્યોગોને જમીન અપાઈ ગઈ છે. એટલે આ ખરેખર કલ્ચર પ્રોજેક્ટ આજે થવો જોઈએ કે તો દરેકને રોજગારી પણ મળી શકશે અને સાથે સાથે જમીનની આવક પણ એ વધારી શકાશે. અને પશુપાલન છે, ફોરેસ્ટ છે, દરેક વિસ્તારની અંદર એ આજે એને ફાયદો થાય છે. ઉપરાંત રાજકોટથી તે સુરત સુધીનો જે રેલવે માર્ગ છે આજે વાયા અમદાવાદ કરવો પડે છે, એના બદલે આજે વાયા એ સીધો દહેજન જે છે એ પ્રોજેક્ટ જે હતો એ ખરેખર અમલમાં મૂકે 300 કિલોમીટર ફાયદો થઈ શકે. એટલે આ ખરેખર અને ટેકનોલોજીનું જ્ઞાન જે છે એ ખેડૂતો સુધી પહોંચી શકે અને એ માટે પણ વ્યવસ્થા ભાવ મળવા જોઈએ, બિયારણ મળવું જોઈએ, ખાતર મળવું જોઈએ અને ખેડૂતોને સિંચાઈની પાણીની વ્યવસ્થા થવી જોઈએ, ત્રણે. અને આના ઉપર મતદાન માંગવું જોઈએ, મારું એવું માનવું છે. મહેશભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે શું કરી શકાય? માનો કે આક્ષેપ પ્રત્યાક્ષેપ તો આપણે કરીએ, પણ સરકારની પણ કેટલીક મજબૂરી હશે. પણ મારું કહેવાનું એ છે કે શું બેટર કરી શકે સરકાર, જેથી કરીને મારા ખેડૂતો આપઘાત ન કરે ને 5 વર્ષનો એનો રોડમેપ હોય કે મારો ખેડૂત અહીંથી અહીંયા પહોંચે. સરકારી ડબલ આવક થઈ નહીં, જાવક થઈ ગઈ. સરકારની કોઈ મજબૂરી નથી યશોદાનભાઈ, અચ્છા. એની દાનત નથી. માધુભાઈ વારંવાર વાત કરી રહ્યા છે કલ્પસે યોજનાની. 2003 માર્ચમાં એ પ્રોજેક્ટ શરૂ થયો, આજે બરાબર 20 વર્ષ પૂરા થયા, 700 કરોડ રૂપિયા ખર્ચાયા, હજુ એનું ફિઝિબિલિટી સ્ટડી પત્યો નથી. તમે આમ તો વાત કરો છો કે અમે છે ચંદ્ર ઉપર પહોંચ્યા, તો શું એ સ્ટડી કરતા એટલો બધો વાર લાગે? સરકારની દાનત નથી. દહેજમાં પેલો ભારભૂત પ્રોજેક્ટ 2010માં શરૂ થયો, વિધાનસભાના ગૃહમાં કહેવામાં આવ્યું કે 11માં ટનાટન થઈ જશે, ક્યાં પહોંચ્યો? અને ત્યાં ખેડૂત વર્સિસ માછીમારી આખો એક મુવમેન્ટ આખી ઊભી કરવામાં આવી. ત્યાં તો ક્યાં મેઘા પાટકર હતા નહીં, કોઈ પર્યાવરણવાદીઓ હતા નહીં. એ પ્રોજેક્ટ કેમ નથી થતો? અને બીજું, નર્મદાની કેનાલો બનતા તમને કોણ રોકે છે? અને ત્રીજી વાત છેલ્લી મારે કરવી છે ઈશદાનભાઈ, કે હમણાં દુબઈમાં પણ એ ચર્ચા થઈ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં. લોસ એન્ડ ડેમેજ એટલે જાનમાલનું જે નુકસાન થાય છે ક્લાઇમેટ ચેન્જના લીધે, અને સૌથી વધુ બહુ ખેડૂત બને છે. એટલે તમે થીગડા મારવાની જે વળતર આપવાની પ્રથાઓ કરો છો એવું નહીં, પણ લોસ એન્ડ ડેમેજના સારામાં સારા પેકેજ બનાવો, એટલે માગણીઓ ના કરવી પડે. અને કંઈ આફત આવે, વધુ વરસાદ, ઓછો વરસાદ, ઠંડી, ગરમી, પાકને નુકસાન થાય તો ફટાફટ ખેડૂતોને જે એક બટન દબાવીને પૈસા મળી જાય ને એમ થવું જોઈએ, એવું માનું છું. બાકી કોઈ મજબૂરી સરકારની નથી, દાનત નથી. અચ્છા, તો એટલે મારે થોડું એ પણ તમારી પાસે સમજવું છે. માની લો કે ભારતીય તો જે પણ આવે છૂટા, એમાં કંઈ વાંધો નથી, એ તો એને પણ તો એ શું એમ આ વિચાર, એટલે ખેડૂતો આટલી બધી પીડાતા હશે કે પીડાતા નહીં હોય, અને પીડાતા હશે તો એ જાગતા કેમ નથી ને નથી પીડાતા તો આપઘાતો કેમ કરે? એટલે સવાલ એ જ છે કે
આ જઠરાગ્નિ કેમ જાગતો નથી? એટલે 2000 રૂપિયા તમને આપીને ખુશ કરી દે છે ને પેલું સડેલું અનાજ મફતમાં આપીને, પણ એની સામે કેટલા લઈ લીધા તમે એની ગણતરી તો કરો. એટલે એ નથી થતું, પણ લાગણીઓ ઉશ્કેરવામાં જે આવે છે. એટલે તમે જે કહ્યું ને ઈશાનભાઈમાં હું સંમત છું કે આજે જાતિમાં, ધર્મમાં, કોમમાં જે રીતે રોકી દેવામાં આવ્યા છે કે ભાઈ હવે તો રામરાજ્ય આવી ગયું, પણ પછી મને ગેસનો બાટલો સસ્તો મળશે ખરો, મને બિયારણ સસ્તું મળશે ખરું, એ વિચારવાનું નથી. કારણ કે લાગણીઓમાં એટલો બધો એવો નેરેટિવ બનાવી દીધો છે, જબરદસ્ત નેરેટિવ બનાવી દીધો છે, એમાં જઠરાગ્નિ કંઈ જાગે એવું મને લાગતું નથી. બિપિનભાઈ, માધુભાઈ હમણાં એક અગત્યની બહુ વાત કરી કે માન લો એક જ ઝાટકે નિર્ણય કીધો એટલે હેક્ટરે 2 લાખ અંદાજે એક ખેડૂતને નુકસાન થાય એવી શક્યતાઓ આવી ગઈ, બરાબર? 2 લાખ રૂપિયા, લાખો હેક્ટરની વાત હોય તો આ સ્થિતિઓમાં તો હું એમ કહું છું કે ખેડૂત જીવી જ ન શકે. અને હું હજી ફરીથી કહું છું કે માની લો 5 ઉદ્યોગપતિ પાસે અત્યારે આ જમીન હોય આખા ગુજરાતની, તો શું ભાવ હોત? આમાં ઈસુદાનભાઈ, જેમ માધુભાઈ સાહેબે કહ્યું કે એ વસ્તુ સાચી છે કે અત્યારે 2 લાખ એ લોકોને આટલા દેવા કે આ વસ્તુ છે. એ કેમ? કારણ કે એ લોકોને ભાવ નથી મળતો. તમે એ લોકોના ભાવ, ટેકાના ભાવ જાહેર કરો, એ લોકોને વસ્તુ કરો. હમણાં આપણે કહ્યું ઉદ્યોગપતિ વાત હોત તો બધી ફેસિલિટી થઈ ગઈ, અને દિવસે વીજળી મળે. અત્યારે ઉદ્યોગ ગૃહોને મળે છે. તમે આ ખેડૂતોને દિવસે વીજળી આપો, રાત્રે અમને ઠંડીમાં આવી જગ્યાએ રાત્રે આટલી તકલીફ જોખમ. બીજું કે એમને જે આ ખાતર ગણો, ડીએપી ગણો, આ જે બધા ભાવ છે એ થોડો રિઝનેબલ રેટ એ લોકોને પડતર કિંમત એ લોકોને થાય તો પોસાય. એ ખેતી નુકસાનનો ધંધો છે, એમાંથી કરીને એમને આજે કહ્યું, માધુભાઈએ કહ્યું 2 લાખ રૂપિયા નહીં, એમના 2 લાખ રૂપિયા એમાંથી સરભર થઈ જાય. આજે એમને તમે કંઈક ટેકાના ભાવમાં રાહત આપો, ગમે તે કરીને તમે એમને કરો કે તમે આજે 2000 રૂપિયા આપો છો, એના કરતાં આ રીતે કરો તો એને વધારે ફાયદો થશે અને ખેડૂત આપઘાત કરતો બંધ થશે. બહુ જ સાચી વાત કરી. 4 મહાનુભાવો, મહેશભાઈ, બિપિનભાઈ, મધુભાઈ અને નાગજીભાઈ, 4નો ખૂબ ખૂબ આભાર. મિત્રો, એક હેતલ વોરા એની પંક્તિ બહુ સારી છે કે મા બાપ, પતિ, પત્ની, છોકરા સૌને એક જ ક્ષણમાં ભૂલી ગયો. નાનપણમાં જે ઝાડ પર એ હિંચકા પર બેસી ઝૂલતો હતો, કાલે રાત્રે ખેડૂત એ જ ઝાડ પર લટકી ગયો. મિત્રો, એક વાત બહુ પીડા આપે છે કે ઉદ્યોગપતિ છે, એના દીકરાને ઉદ્યોગપતિ બનાવવા માંગે, આઈપીએસ છે, એ એવું ઈચ્છે કે મારો દીકરો આઈએસ બને, મારો દીકરો આઈપીએસ બને. મંત્રીઓ તો એમ મને મારો દીકરાને ટિકિટ મળે, નેતાનો દીકરો નેતા બનાવવા માંગે. એક ખેડૂત હિન્દુસ્તાનનો, બરોબર છે, એ નથી ઈચ્છતો કે મારો દીકરો ખેતી કરે. અચ્છા, ખેતી નથી કરી રહી એટલે શું થઈ રહ્યું છે? ખેતી ખોટમાં અત્યારે ચાલી રહી છે. એટલે આવતીકાલે એવું પણ બની શકે કોઈક ઉદ્યોગપતિઓ આવીને ખેતીનો કબજો કરી લે, સરકાર એવો ગમે ત્યારે કાયદો લાવી દે પાછા, અને પછી સૌથી પીડાશે તો એ મધ્યમ વર્ગ પીડાશે. કારણ કે 6000 સિંગ તેલનો ડબ્બો જ્યારે આવે ને ત્યારે આપણી બધી ભક્તિઓ અઘરી પડી જાય. મારે કહેવાનું એટલું જ ખાલી છે કે મુશ્કેલ સમયમાં ખેડૂત છે. આજે 2 વર્ગ પડી ગયા છે, જેમ મહેશભાઈ કીધું કે શહેરી વર્ગ એવું કહે છે ખેડૂતોને મફત મળે છે. મફત નથી મળતો સાહેબ. આ ડુંગળીમાં ખાલી નિકાસબંધી કરીને તો હેક્ટરે માધુભાઈના કહેવા પ્રમાણે 2 લાખ રૂપિયા નુકસાન થયું એક ખેડૂતને. તેને કેટલું મળવા પાત્ર છે? એટલે મહેરબાની કરીને એવું આ ઊભું કરેલું હોય કોઈ, એનાથી ઘણી પાર્ટીઓની એવી આદત હોય કે આ ખૂણામાં કંઈક અલગ કે આ ખૂણામાં અલગ કે આના વોટ્સઅપ ગ્રુપમાં. ને હવે તો એવી સિસ્ટમ છે કે આ જ્ઞાતિના લોકોને મેસેજ કરવો હોય ને તો એ રૂપિયા આપો એટલે એ જ જ્ઞાતિના લોકોને મેસેજ જાય. આવી સિસ્ટમ છે, પેઇડ આવી એજન્સીઓ છે બધી. એટલે તમારા વોટ્સઅપમાં કોઈ મેસેજ આવતો હોય એટલે માની જ લેવાનો કે પેઇડ એજન્સી તમારા માટે કરે છે. પણ મને એ નથી સમજો કે આટલા કરોડ રૂપિયા ચૂંટણી પાછળ ખર્ચો તો સાહેબ એવા કામ કરો ને કે તમારે પ્રચાર જ કરવાની જરૂર ન પડે. વાત તો એ છે. એટલે છેલ્લે જવાબો લઈ લઈએ. પ્રશ્નના ખૂબ બધાના જવાબ આવી રહ્યા છે એટલે 5 આજે લઈએ છીએ. મારો સવાલ હતો આપણો કે શંકરાચાર્યજીએ સ્થાપેલ 4 મઠ પૈકી ગુજરાતમાં આવેલા છે, ગુજરાતના સ્થળનું નામ ડી દ્વારકા છે અને સ્ક્રીન ઉપર પણ નામ છે. સાચા જવાબ આપનારા રણજીતસિંહ ચાવડા ગાંધીનગર, દિવ્યેશભાઈ પટેલ વલસાડ, હર્ષદસિંહ વિહોલ કુકરવાડા વિજાપુર,
બિપિનભાઈ દેસાઈ અમદાવાદ અને ગિરવતસિંહ બારિયા બામરોલી ગામ છોટાઉદેપુર. આટલા બધામાં જીએસટીવી જોવા છે. હજી તો ઢગલા બંધ આવ્યા છે, પણ 5 આપણે પસંદ કરીએ છીએ. વધારેમાં વધારે આવશે એટલે 10 કરી નાખશું, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. પણ મારું કહેવાનું એ છે કે આપણે સારું કરીએ, કર્મના સિદ્ધાંત ઉપર ચાલીએ, કોઈનું ખોટું ન કરીએ. અને નેતા, મંત્રી, અધિકારીઓને મારી વિનંતી છે કે ઈશ્વરે તમને જે તક આપી છે, મોકો આપ્યો છે, કંઈક સારું કરવાનું આપ્યું છે, જે દિવસે સાહેબ ખાટલે પડીશ અને પછી તમને યાદ આવશે કે મારાથી ભૂલ થઈ ગઈ, મનુષ્ય અવતાર એમ નથી મળતો, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. શાસ્ત્રો એવું કહે છે મિત્રો, હું કર્મના સિદ્ધાંતમાં માનું છું, હજારો વર્ષની તપસ્યા પછી 84 લાખ યોની પછી મનુષ્ય અવતાર મળતો હોય છે. એ મોક્ષ મેળવવા માટે મળતો હોય છે, બૂચ મારવા માટે નહીં. આટલું સમજી શકશો ને તો કાલથી સારું કરવાનું ચાલુ કરી દેશો. જય હિન્દ, જય ભારત. કાલે ફરીથી મળીશું.